મિત્રો, આજે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. એમાં આજે આપણે અધ્યયન નિષ્પત્તિ SC 706 અને 713 માં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે શીખીશું. ચાલો આજે વીજળીના એક એવા પાસાની વાત કરીએ જે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ પણ કદાચ એના પર ક્યારેય ખાસ ધ્યાન નથી આપતા. એ છે વીજળીની ગરમી પેદા કરવાની શક્તિ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે, ખરું ને? જેમ કે ફોન ચાર્જિંગમાં મૂકીએ અને એનું ચાર્જર ગરમ થઈ જાય, કે પછી પેલો જૂના જમાનાનો પીળો બલ્બ, એ તો થોડી જ વારમાં એટલો બધો ગરમ થઈ જાય કે એને અડકાય પણ નહીં. પણ જુઓ, આ કોઈ ખામી નથી, આ તો વીજળીના મૂળભૂત સ્વભાવનો જ એક હિસ્સો છે. તો સવાલ એ છે કે આ ગરમી પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો જાણીએ. આ જે ચમકતો તાર દેખાય છે ને, એને ફિલામેન્ટ કહેવાય છે. હકીકતમાં એ વીજળીના કારણે એટલો બધો ગરમ થઈ ગયો છે કે એમાંથી પ્રકાશ નીકળવા લાગ્યો છે. બસ આ જ છે એ છુપી ગરમી, જેનું રહસ્ય આપણે આજે સમજવાના છીએ. તો ચાલો હવે આ ચમકની પાછળ જે ગરમી છુપાયેલી છે એના વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. જોઈએ કે આ બધું આખરે કામ કઈ રીતે કરે છે. જુઓ, આની પાછળનો સિદ્ધાંત એકદમ સીધો સાદો છે. જ્યારે ઇલેક્ટ્રોન કોઈ વાયરમાંથી પસાર થાય છે ત્યારે એ વાયરના પરમાણુઓ સાથે સતત અથડાયા કરે છે, અને આ જે નાની નાની અથડામણો થાય છે ને, બસ એ જ ગરમી પેદા કરે છે. વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. આને સમજવાની સૌથી સહેલી રીત છે ઘર્ષણનું ઉદાહરણ. જેમ આપણે ઠંડીમાં બે હાથ ઘસીએ અને ગરમી પેદા થાય, બસ કંઈક એવું જ અહીં પણ થાય છે. વાયરનું જે આંતરિક અવરોધ હોય છે એ ઇલેક્ટ્રોનના પ્રવાહ માટે ઘર્ષણ જેવું કામ કરે છે, અને પરિણામે ગરમી પેદા થાય છે. અને હા, જે તારનો અવરોધ જેટલો વધારે હોય એટલો જ એ વધારે ગરમ થાય. તો શું આ ગરમી હંમેશા એક સમસ્યા જ છે? વેલ, હકીકતમાં તો બિલકુલ નહીં. ઘણીવાર તો એન્જિનિયર્સ આ અસરનો જાણી જોઈને એટલો અદ્ભુત રીતે ઉપયોગ કરે છે કે એ એક ખાસિયત બની જાય છે, ખામી નહીં. આ ગૂંચળા જેવી વસ્તુ જોઈને કંઈ યાદ આવ્યું? આને હીટિંગ એલિમેન્ટ કહેવાય છે, અને આ એનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે. આપણે એને ઇલેક્ટ્રિક હીટરમાં, પાણી ગરમ કરવાની કીટલીમાં, કે પછી કપડાની ઇસ્ત્રી જેવી ઘણી બધી વસ્તુઓમાં જોયું હશે. આ જે એલિમેન્ટ છે ને, એ ખાસ કરીને નિક્રોમ જેવી મિશ્ર ધાતુમાંથી બને છે. હવે આ ધાતુની ખાસિયત એ છે કે એનો અવરોધ ખૂબ જ ઊંચો હોય છે, એટલે જેવી એમાંથી વીજળી પસાર થાય એ તરત જ લારચોળ ગરમ થઈ જાય છે, અને આપણને જે ગરમી જોઈએ છે એ પૂરી પાડે છે. ખરું ને, વીજળીની એક આડઅસરનો કેટલો બુદ્ધિશાળી ઉપયોગ! ચાલો હવે ફરીથી પેલા બલ્બ પર પાછા ફરીએ અને જોઈએ કે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રકાશ કેવી રીતે પેદા કરવામાં આવે છે. તો અહીંયા મુખ્ય વાત એ છે કે ગરમી કોઈ ભૂલ નથી, પણ પ્રકાશ બનાવવા માટેનો એક જાણી જોઈને અપનાવેલો રસ્તો છે. ફિલામેન્ટને એટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે કે એ પ્રકાશથી ઝળહળી ઉઠે છે. પણ આ સાદી ડિઝાઇનમાં એક બહુ મોટી ખામી પણ છે. બલ્બને પ્રકાશિત કરવા માટે જે વીજળી વપરાય છે ને, એમાંથી લગભગ 90% જેટલી ઊર્જા પ્રકાશમાં નહીં પણ ગરમીમાં વેડફાઈ જાય છે. મતલબ કે આ તો ઊર્જાનો સીધો બગાડ છે. અને બસ આ જ કારણ છે કે હવે આપણે CFL અને LED બલ્બનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. કારણ કે આ નવી ટેકનોલોજી વીજળીને ગરમીમાં વેડફવાને બદલે સીધી પ્રકાશમાં ફેરવવામાં ઘણી વધારે કાર્યક્ષમ છે. આનાથી વીજળી અને પૈસા બંનેની બચત થાય છે. અત્યાર સુધી આપણે ગરમીના ફાયદા તો જોયા, પણ જ્યારે આ જ ગરમી બેકાબૂ બની જાય ત્યારે એ અત્યંત જોખમી પણ સાબિત થઈ શકે છે. તો હવે એના પર વાત કરીએ. જુઓ, જ્યારે કોઈ સર્કિટમાંથી એની ક્ષમતા કરતાં વધારે વીજળી પસાર થાય, એટલે કે ઓવરલોડ થાય, ત્યારે વાયર ખૂબ જ ગરમ થઈ શકે છે, અને આ ગરમી વાયરના પ્લાસ્ટિક કવરને પીગાળી શકે છે, જેનાથી શોર્ટ સર્કિટ કે પછી ભયાનક આગ પણ લાગી શકે છે. તો આવા જોખમથી બચવા માટે આપણી પાસે શું છે? ફ્યુઝ. ફ્યુઝને એક બલિદાન આપનારા સૈનિક જેવો સમજી શકાય. એની અંદર એક પાતળો, સંવેદનશીલ તાર હોય છે. જેવો વીજળીનો પ્રવાહ ખતરનાક લેવલ પર પહોંચે, આ તાર તરત જ ગરમ થઈને પીગળી જાય છે. અને જેવો તાર તૂટે, સર્કિટ બ્રેક થઈ જાય છે અને વીજળીનો પ્રવાહ અટકી જાય છે. બસ આમ કરીને એ આપણા મોંઘા ઉપકરણો અને ઘરને મોટા નુકસાનથી બચાવી લે છે.
આ ફ્યુઝ અલગ અલગ આકાર અને કદમાં આવે છે અને લગભગ બધી જ જગ્યાએ વપરાય છે. એ આપણા ઘરો અને ઉપકરણોની ચૂપચાપ સુરક્ષા કરે છે. આમ જુઓ તો નાનકડું પણ ખરેખર ખૂબ જ શક્તિશાળી ઉપકરણ છે આ. પણ જેમ આપણે જાણીએ છીએ, ટેકનોલોજી તો હંમેશા આગળ વધતી રહે છે અને હવે ફ્યુઝનું સ્થાન એક વધારે સ્માર્ટ અને સુવિધાજનક ઉપકરણે લઈ લીધું છે. અને એ છે આ MCB, એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. આજના મોટાભાગના ઘરોમાં હવે ફ્યુઝ બોક્સને બદલે આ જ જોવા મળે છે. તો ફ્યુઝ અને MCB વચ્ચે મુખ્ય તફાવત શું છે? વેલ, ફ્યુઝ તો એક જ વાર કામ આવે. એકવાર એનો તાર પીગળી જાય એટલે એને કાઢીને નવો જ નાખવા પડે. જ્યારે MCB એક સ્વિચ જેવું છે. જ્યારે ઓવરલોડ થાય ત્યારે એ આપોઆપ ટ્રિપ થઈને બંધ થઈ જાય છે. પછી જે પણ સમસ્યા હોય એ સુધારીને બસ એક સ્વિચની જેમ એને ફરીથી ચાલુ કરી શકાય છે. કેટલું સરળ નહીં? અહીં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. વીજળી સાથે કામ કરતી વખતે સલામતી હંમેશા સૌથી પહેલાં આવવી જોઈએ. એટલે હંમેશા યોગ્ય રેટિંગવાળો ફ્યુઝ જ વાપરવો અને ક્યારે પણ ઉડી ગયેલા ફ્યુઝની જગ્યાએ કોઈ સાદા તારનો ટુકડો ના લગાવવો. એ તો સીધું આગને આમંત્રણ આપવા જેવું છે. અને હા, હંમેશા ISI માર્કવાળા ઉત્પાદનો જ ખરીદવાનો આગ્રહ રાખવો. આ ISI માર્ક જે છે એ એક પ્રકારની ગેરંટી છે. એ બતાવે છે કે આ પ્રોડક્ટ ભારતીય માનક બ્યુરો દ્વારા નક્કી કરાયેલા સલામતીના કડક ધોરણો પર ખરી ઉતરે છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ વિદ્યુત ઉપકરણ ખરીદો ત્યારે આ નિશાન જોવાનું ચૂકશો નહીં. તો વીજળીની આ છુપી ગરમી ભલે દેખાતી ન હોય પણ આપણા જીવનનો એક અભિન્ન અંગ છે. ઉપયોગી ઉપકરણોથી લઈને આપણી સુરક્ષા સુધી. અને આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ એવી બીજી કઈ કઈ અદૃશ્ય શક્તિઓ છે જે આપણા રોજિંદા જીવનને આ જ રીતે ચૂપચાપ આકાર આપી રહી છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? Yeah.